નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ મિત્રો. સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં. ચાલો નજર કરીએ ગુજરાતના તમામ 34 જિલ્લાઓની નાની મોટી ખબરોએ. પરંતુ તે પહેલા તમે આ વિડિયો કયા જિલ્લો અથવા ગામ શહેર મહોલ્લેથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો, જેથી અમે તમારા ગામ શહેર મહોલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ. ખબરની શરૂઆત કરતા પહેલા એક વિનંતી છે કે તમે આ વિડિયોને લાઇક કરી દેજો, કારણ કે જ્યારે તમે વિડિયો લાઇક કરો છો ત્યારે જ YouTube અન્ય લોકોને આ વિડિયો બતાવે છે. તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ મહત્વનો છે. અહમદાબાદમાં સરકારી આવાસોને અન્ય લોકોને ભાડે આપનારા લાભાર્થીઓ સામે કાર્યવાહી કરવાનો સ્પષ્ટ આદેશ છે. તેમ છતાં આવાસ સમિતિના અધિકારીઓ એવું વર્તન કરી રહ્યા છે જાણે તેમને આ કાર્યવાહી સાથે કોઈ રસ જ ન હોય. આ મુદ્દે આવાસ સમિતિના અધ્યક્ષ મુકેશ પટેલે બેદરકારી દાખવનારા સરકારી અધિકારીઓ સામે કડક વિરોધ નોંધાવ્યો છે. અધ્યક્ષનો આરોપ છે કે આદેશો જારી થયા છતાં અધિકારીઓ તપાસ સહિત કોઈપણ કામ કરી રહ્યા નથી. મોસમ વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં હાલની દ્વિઋતુની સ્થિતિ યથાવત રહેશે. ઉત્તર પશ્ચિમ દિશામાંથી પવન ફૂંકાશે, જેના કારણે સવારે ઠંડકનો અનુભવ થશે, જ્યારે દિવસ દરમિયાન ગરમી લાગશે. પવનની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. આ સાથે ચક્રવાતીય પરિભ્રમણ સક્રિય રહેવાની શક્યતા છે, જેના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ રહેશે. મોસમ વિભાગ અનુસાર રાજ્યમાં મહત્તમ તાપમાન 32 થી 34 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાઈ શકે છે. પાટણ કોરડામાં સમાજના સંવિધાનનું ઉલ્લંઘન કરવા બદલ 11 લાખ રૂપિયાનું દંડ ફટકારવામાં આવ્યું. ઠાકોર સમાજે કોરડા ગામના સરપંચ પર 11 લાખ રૂપિયાનું દંડ મૂક્યું. આ નિર્ણય કોરડા ગામમાં નેતાઓની બેઠકમાં લેવામાં આવ્યો. ગામના સરપંચે પોતાના પુત્ર અને પુત્રીના લગ્ન પ્રસંગે રાસ ગરબા આયોજન કર્યું હતું. રાસ ગરબાનું આયોજન કરીને સમાજના સંવિધાનનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. ગુજરાત સરકારે ગુજરાતના દરેક ખૂણે ઇન્ટરનેટ સેવાઓ પહોંચાડવા માટે એલન મસ્કની કંપની સ્પેસએક્સ સાથે હાથ મિલાવ્યો છે. આ કરાર અંતર્ગત ગુજરાતના તે વિસ્તારોમાં સ્પેસએક્સની મદદ લેવામાં આવશે જ્યાં નેટવર્ક ઓછું છે અથવા કનેક્ટિવિટીની સમસ્યા છે. આ પગલું રાજ્યવ્યાપી ડિજિટલ આધારભૂત માળખાની દિશામાં એક માઇલસ્ટોન સાબિત થશે. ગાંધીનગરમાં સ્ટારલિંક ઓપરેશન સ્પેસએક્સની ઉપાધ્યક્ષ લોરેન રેયર સાથે બેઠક યોજાઈ, જેમાં ડિજિટલ ઇન્ડિયાનું સ્વપ્ન સાકાર કરવા માટે ગુજરાત સરકારે ડિજિટલ કનેક્ટિવિટી મિશન અને વ્યૂહાત્મક પહેલો માટે અનોખી પહેલ કરી છે. રાજકોટ શહેરમાં આંતરરાષ્ટ્રીય ઉડાનો શરૂ કરવાની માંગ તેજ બની છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે ઇમિગ્રેશન સંબંધિત અંતિમ મંજૂરી માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પત્ર લખ્યો છે. કેન્દ્ર સરકારે 2 વખત સર્વે કરાવ્યો છે, જ્યારે એરલાઇન કંપનીએ દુબઈ અને બેંકોક માટે ઉડાનો શરૂ કરવાની તૈયારી દર્શાવી છે. પરંતુ ગૃહ વિભાગની મંજૂરી ન મળતા આંતરરાષ્ટ્રીય ઉડાનોની શરૂઆતમાં વિલંબ થઈ રહ્યો છે. વડોદરાના એસએસજી હોસ્પિટલના ડોક્ટરોએ સમયસર કાર્યવાહી કરીને 2 માસૂમ બાળકોના પ્રાણ બચાવ્યા છે. દાહોદના 11 વર્ષના છોકરાને ગળામાં પેપરપિન ફસાઈ જતા શ્વાસ લેવામાં ગંભીર તકલીફ થઈ હતી, જ્યારે પાદરાની એક બાળકી રમતા રમતા સિક્કો ગળી ગઈ હતી અને તે તેના ફેફસામાં ફસાઈ ગયો હતો. બંને બાળકોને તાત્કાલિક એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ બ્રોન્કોસ્કોપી દ્વારા બંને જીવલેણ વસ્તુઓ સફળતાપૂર્વક બહાર કાઢી. ગુજરાતમાં જનગણના 20 એપ્રિલથી શરૂ થશે. ગુજરાતમાં ઘર-ઘરની યાદી બનાવવાની પ્રક્રિયા 19 મે સુધી પૂર્ણ કરવામાં આવશે. ગુજરાતમાં જનગણના 2027 માટેનું રાજપત્ર પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે. આ પ્રક્રિયા માટે ગુજરાત રાજ્યમાં એક વિશેષ સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે દેશભરમાં થનારી જનગણના 2027 માટે મહત્વપૂર્ણ સૂચનાઓ જારી કરી છે. કેન્દ્ર સરકારની અધિસૂચના અનુસાર દેશભરમાં ઘર-ઘરની યાદી 1 એપ્રિલ 2026 થી 30 સપ્ટેમ્બર 2026 સુધી તૈયાર કરવામાં આવશે. ગુજરાતમાં એસઆઈઆર અંગે કામગીરી ચાલી રહી છે, ત્યારે સુરેન્દ્રનગરમાં કોંગ્રેસે નામ હટાવવાના મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું છે. કોંગ્રેસનો દાવો છે કે નામ હટાવવાના ફોર્મ ખોટી રીતે ભરવામાં આવ્યા છે. ફોર્મ કોણે ભર્યું તેનો કોઈ રેકોર્ડ નથી. હવે કોંગ્રેસે આવનારા દિવસોમાં આ મુદ્દે વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે. અહમદાબાદ જિલ્લાના સાનંદ વિસ્તારમાં 20 લાખ રૂપિયાની લૂંટની ઘટનાએ ચકચાર મચાવી છે. સાનંદના ગિપ્પુરા નજીક અંગડિયા ફર્મના એક કર્મચારી પાસેથી પૈસાથી ભરેલો બેગ લૂંટીને બાઇક પર આવેલા લૂંટારો ફરાર થઈ ગયા. ઘટના સમયે કર્મચારી સાનંદથી સરખેજ તરફ પોતાની ઓફિસ જઈ રહ્યો હતો. ઘટનાની જાણ થતાં જ સાનંદ પોલીસ સહિત વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા અને તપાસ શરૂ કરી. પોલીસે વિસ્તારને ઘેરી લીધો છે અને લૂંટારુઓને પકડવા પ્રયાસો કરી રહી છે.
સુરત આંતરરાષ્ટ્રીય વિમાન મથક પર ગાંજાના રેકેટનો પર્દાફાશ થયો છે. કસ્ટમ્સ અને ડીઆરઆઈ ટીમોએ કરોડો રૂપિયાનું ગાંજો જપ્ત કર્યો છે. બેંગલુરુથી આવી રહેલી એક ફ્લાઇટમાંથી 8 કિલો ગાંજો મળી આવ્યો. ગાંજો સીટની નીચે અને કુશન કવર પાછળ છુપાવવામાં આવ્યો હતો. હરિયાણાના 3 અને ઉત્તર પ્રદેશના એક આરોપીને ધરપકડ કરવામાં આવી છે. 9 કરોડ રૂપિયાનું ગાંજો જપ્ત કરવામાં આવ્યું છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. અહમદાબાદ ક્રાઇમ બ્રાન્ચે ચાંદી ચોરી કરનાર એક મોટા ગેંગને ઝડપી લીધો છે. આ ગેંગે રાજકોટમાં એક વેપારીના ઘરે ચોરી કરી હતી. આરોપીઓએ અંદાજે 130 કિલો ચાંદી ચોરી કરી અને ફરાર થઈ ગયા હતા. આરોપીઓને 40 કિલો ચાંદી સાથે ઝડપી લેવામાં આવ્યા છે. આરોપીઓ ચોરીનો માલ વેચવા માટે મહેસાણા પહોંચ્યા હતા. ગુનામાં સામેલ મુખ્ય આરોપીની શોધખોળ ચાલુ છે. રાજકોટ કેન્દ્રીય જીએસટી કર્મચારી લાંચ લેતા ઝડપાયો છે. શ્રેણી 2ના કર્મચારીને 5,000 રૂપિયાની લાંચ લેતા પકડવામાં આવ્યો છે. એક આયાત નિકાસ કંપનીના કર્મચારી પાસેથી લાંચ માંગવાનો આરોપ છે. એસીબીએ તેને રેસકોર્સ ગાર્ડન નજીકથી લાંચ લેતા ઝડપી લીધો. દસ્તાવેજ ચકાસણી પ્રમાણપત્ર માટે લાંચ માંગવાનો આરોપ છે. કર્મચારી ધર્મેન્દ્ર યાદવને રેસકોર્સ ગાર્ડનમાંથી ધરપકડ કરવામાં આવી. સુરેન્દ્રનગર જિલ્લાના દાસડા તાલુકાના વાલેવડા ગામમાં દારૂકાંડને લઈ વિવાદોમાં ઘેરાયેલા પીઆઈવાયજી ઉપાધ્યાયનું અંતે સ્થાનાંતરણ કરવામાં આવ્યું છે. દારૂની માહિતી મળ્યા બાદ કરવામાં આવેલી રેડ દરમિયાન દુર્વ્યવહારના આરોપો અને ગ્રામજનો સામે ફરજમાં અડચણ પાડવાનો કેસ નોંધાતા મામલો તીવ્ર બન્યો હતો. આ મુદ્દે ઠાકોર સમાજે પીઆઈના બદલીની માંગ ઉઠાવી હતી અને 2 દિવસ પહેલા થયેલી ઠાકોર સમાજની બેઠકમાં અલ્પેશ ઠાકોર અને જેનીબેન ઠાકોરે પણ જાહેરમાં બદલીની માંગ કરી હતી. અનુસૂચિત જનજાતિ વિભાગે જૂનાગઢ શિવરાત્રી મેળા માટે આગોતરી તૈયારીઓ કરી લીધી છે. 11 થી 15 ફેબ્રુઆરી દરમિયાન વધારાની બસ સેવા શરૂ કરવામાં આવી છે. અનુસૂચિત જનજાતિ વિભાગ 195 બસો ચલાવશે અને 7,800 વધારાની ટ્રીપો ચલાવવામાં આવશે. આથી શિવરાત્રી મેળા દરમિયાન 37 લાખ મુસાફરોને લાભ મળશે. જૂનાગઢ ગિરનાર તાલેટી માર્ગ માટે 80 વિશેષ મિની બસો ફાળવવામાં આવી છે. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા અને બાંગ્લાદેશ ગણરાજ્યે દ્વિપક્ષીય આર્થિક સંબંધો મજબૂત કરવા માટે પરસ્પર વેપાર કરાર પર સહમતિ વ્યક્ત કરી છે. આ કરાર અમેરિકન અને બાંગ્લાદેશી નિકાસકારોને એકબીજાના બજારો સુધી અપૂર્વ પહોંચ આપશે. યુનાઇટેડ સ્ટેટ્સ 2 એપ્રિલ 2025ના કાર્યકારી આદેશ 14257માં નક્કી કરેલ પરસ્પર શુલ્ક દરને બાંગ્લાદેશથી આયાત કરાયેલા માલ પર 19% સુધી ઘટાડશે. પોરબંદરમાં હથિયાર સાથે એક ગેંગસ્ટર દાંડિયા રાસ રમતો જોવા મળ્યો. કુખ્યાત ગેંગસ્ટર ભીમાદુલ્લા ઓદેદારાનો દાંડિયા રાસ રમતો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં પૂર્વ સાંસદ રમેશ ધાડુક પણ તેની સાથે જોવા મળે છે. પોરબંદરના પૂર્વ સાંસદ રમેશ ધાડુક અને કુખ્યાત ગેંગસ્ટરને એક સામાજિક કાર્યક્રમમાં સાથે રાસ રમતા જોવામાં આવ્યા અને આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. અહમદાબાદમાં ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિકાસ કાર્યોની આધારશિલા મૂકી. તેમણે એટીએસના નવા કાર્યાલય ભવનની આધારશિલા મૂકી. બોડકદેવ શહેરી પોલીસ સ્ટેશન, અમરાઈવાડી અને કાગદાપીઠ પોલીસ સ્ટેશનના સ્ટાફ ક્વાર્ટરની ઓનલાઈન આધારશિલા પણ મૂકી દેવામાં આવી.